ભાઈ ને બાર અંદર મેલ્યો હે પછી કોઈ ખબર પડતી નહીં કે આપણે પેલા અરદ લેવું આવ્યું છે ને અને ભૂંડ બહુ વખા પાડે વારો એક ખેતરમાં બહુ હતો ને થોક અંદર મેળ રાખવા લાયા હે એને કઈ ખબર પડતી નહીં લાગતી કેમ કાકા આ શું કરો બધું એટલે આપણે ખેતરમાં વાર બોતો ને અરદ બગાડ ભૂંડ તો બોચવા આપણે આટલી બધી વાર બોચવા ચાલુ કરી દો ને કે બધું ખાઈ જાય આપણે બોચ્યો હા તો બોતો જ પડશે ને આપણે બે જણા હે બીજું કોણ છે આપણે બેસી ભાઈ તમારે કાચી ક્યાં જઈ ત્યાં કાચી તો રીહેન તો બેઠી છે ને બેઠી રીહેન તાર લઈ આવું તમે બુડો તમને ખબર નહીં પડતી શું લી રી હમણાં કરે આટલી ઉંમરમાં શું કરવાનું કયું તો પણ એ તો લાંબી પડે જાણે લાવી પર કે સાચી વાત બના તો રોટલા બોટલા બનાવીને ખવડાવે આપણને એ તો કઈથી થઈને ખબર ના પડે કે આવતું રહ્યો ફરે એને તો નહીં પડતી તમે મારીને ગાડી મેળો પૈ જાય ને આવે હું તો તારું જ વિચારી મેલ્યું પતિ તારું વિચારી મેલ્યું એવું હોય તને પહેનાવાનું એટલે આપણે ચુંડાજી હાગાની વાત કરી એનું શું કર્યું એટલે આપણે તો નવરાત્રી પેલા હતા હજુ તો 10-12 દાડા થયા પણ કાકા એમને તો ફોને આવે નહીં આપવું જોઈએ એટલે આપણે ફોન કરવો પડે હમે તો ફોન તો કરવો જ પડે ને ઘર જીમ ને કે આપણે આપણે ફોન કરવો પડે તમે ફોન કરતા ને બેહી રહ્યા તારું દી યાર પત્રી આપણે ફોન કરીએ હા એનો ફોન કરીએ બે પત્રી બે આગા બાબતમાં તો એવો થાશે તો ને અને એક ગોલા ખબર ને હવે વાત તો આજી લાજ ના એક ગોલા તો પેલા ચુંડાજીને ફોન કર્યો તમે તો શું કીધું ચુંડાજી તો પેલા હગુલા ખબર 10 દાડા થઈ જાય 15 દાડા થયા આજે પણ ચુંડાજી ફોન કરો ને આપણે તો ચુંડાજીને ફોન કરીને કેવું જ પડે ને આપણે તો આપણે કરે છે એટલે આપણે ફોન કરવો પડે કોઈ ફોમે નું ફોન કરે એટલે પણ આપણે ફોન કરીએ બરોબર છે પણ એમને કોમ બોમ હતો તો કોમ હોય તો ફોન તો ઉપાડે કે નહીં ઉપાડે ખરા પણ જાવ પર ખોટો આવશે શું કરી શકે ફોટો વાળા આપણે બીજે આવું ગોતશું શું હતું હા એમને ફોન તો કરી નાખીએ હા તો ફોન તો કરો એટલે ચુંડાજી પણ ભતીજા મને આમાં પેલું નહીં આવડતું મને લોક કોલ નહીં આવડતું બધું આવડે કરી મને ચાલ દે ને ડાયરેક્ટ ફોન કરી એટલે હું કહું એમને એટલે ચુંડાજી એટલે આ ફોનમાં મને ખબર પડતી નહીં કરે ફોન કર્યો હા તો લઈ આવતું હતું બધા સારું હતું મોબાઈલ માં કાકા જોવા થાય ને ટાઈમ પાસ થાય આમાં શું જોવાનું થાય બધા લે બોલો હાલો હા બોલો ચુંડાજી બોલે જય માતાજી હા જય માતાજી હો ચુંડાજી અને બોલો એટલે હું તમને એક પેલી આપણે ભત્રીજાને ખબર નોરતો વાત કરી હતી આપણે નોરતો પેલા હા એ જ વાત આપણે પેલા 10-15 દાડા થઈ જાય હજુ તમે કોઈ જવાબ આલ્યો નહીં મને પૂરો મારે એવું નતું પણ શેતીમ પેલા નવરો નતો હા હા હમણાં પેલું એડા ચાલુ હતું બરાબર કામકાજ એડાનું ને માછું ને હળદનું ને એવું હા બરાબર પણ શું ખબર નવરો નતો એટલે ચુંડાજી મારી વાત વાપરો હા બોલો એટલે તમે જ્યાં જોઈને છે ને ત્યારનો તો બરાબર ભત્રીજો રાતે ઊંઘવા દેતો ને પૂરો હકે એવું પણ એના નોમ મારો પણ વખો પડી ગયો કોક સેટિંગ કરો પૂરો અલ્યા પેલું હજુ તો લાયા તા પેલા સોળી વાળા એમ કે છોકરું બરાબર ન હે કે પૂડો એટલે શું છોકરો પૂરો તમે જોઈને તો જ્યાં હોવ તો આપણા છોકરો તો પૂરો કેટલો રૂપાડો આમ તો જો આ પૂર્યો હોય એક નંબર પૂરો આમ તો એમ કહેતા કે વાયુ જેવું ચડે છે અમને કેવું બધું લાગે એમ કહેતા હતા અરે આ પૂડો એ તો રાતે ને હા તમને કાર્યક્રમ ફોન કરો બરોબર જી હોય પેલા અમને ફોન કરીને પછી તમને વાત કરું હા હા બરોબર એ હા જય માતાજી હો જય માતાજી મેલો હો મને કાપતે નહીં આવડે શું કાપતે નહીં આવતું મને કાપતે નહીં આવતું પૂડો હવે શું પેલો ઉંમર થઈ ને આતર તો બધું નહીં કહેવાય ફોન નવા નીકળે એ હાલો મારા પતિ જાણ તો કાપી નાખે ફોન હો એ હા જય માતાજી જો મારા હવે સોમભાઈનો ફોન આવ્યો હતો હું મહેમાનને ફોન કરવા દે મને મહેમાનને ફોન કરું હું હેલો તો મહેમાન આપણે ખબર પેલે તમે આપણે 15 દાડા થઈ ગયા તમે હજુ કોઈ જવાબ આલ્યો નહીં મને કોઈ હવે પેલો હગુ જોવા આવ્યા તમને રાતે બોલાયા હતા ખબર હે તે કેવું તમને ગમ્યું ચમ હવે બે હંગાત આવ્યા હતા બે મહેમાન ભાઈ આવે એમ
તે ભાઈ આવો પણ શું કરશું આપણે? તમે નહીં આવતા તો દાડે? ના ના હવે આબુ નહીં, અમને ગમતું નહીં. અને પેલા જે લાલ ભાખરી વાળા છે ને તમારા ગામના, લાલ પાકડી વાળો? હોવે. સારું સારું હળો, હવે બીજા મહેમાન તેડો છો અમે. સોમભાઈ હું વાત કરોડો. સારું હળો, મારે હવે સોમભાઈ વાત કરવી પડશે. લાલ્યો પગો મારી ગયો હોય, સોમભાઈ જોડે જ જવા દે મને હવે. એટલે પતરી ચાર બાર નાખવા રહેતો નહીં, પૂરો બોરો નાખવા રહેતો ને વાહમાં નાખી જાય જીનવની વાદે. તું શું સમજી? હે શું કરો તમે? એટલે પેન ચા નાખવા રહ્યો, પતિ તો નાખવાય રહ્યો જાન નહીં. નાખો તો આપણે ફોન કર્યો તો ખબર મને હા? કે મહેમાનને પેલી વાત કરી તો મહેમાને તો ગમી જીતો. પછી તો ખબર હે પેલા લાલભાઈ નહીં, પેલો લાલ પાકડી વાળો, પેલો લાલ ભાખરી વાળો પેલો લાલ્યો હવે લાલ્યો એને ઉપર ડેલા વાળો કરી ને એને પોગો માર્યો હોય. એવું હે? આ પત્રીજા વિશે તમારા? આખા ગામમાં કોઈનું સારું વિચાર્યું નહીં ને, હા, અને આવું નાવું કરે ને મને મગજ જબર જીવ પૂડો. એને ખબર ડોસી લાવવાની હતી, એને ડોસી નહીં લાવવા દેવી. ડોસી નહીં, હા, એના બેરા ઢીલા કરી નાખવા પડશે. બે ના બે હજુ તમે હંગત ટોકન બધું લઈ લો. હજુ પડે ને ટોકા. ટોકન એટલે તું આ પર લઈ લે આ બધું લઈ લે. ચોરવાનું નહીં, પેલા કામ મોટા ચોરવાનું નહીં. એની યાર એના પેલા તિકમ લઈ લો રે, તિકમ લઈ લો ને સુરેજી. તિકમ ના લેવા, લોહી હરી જાય પાહો. એટલે ઓની મારો ને એને બૈડા લાલ કરી નાખવાના હાથ. હા તિકમ લઈ દો સાહેબ. તુકો લે તુકો. મળી જો શું પઈ આઈ રહ્યો. આ લેડી એવડો મોટો ચાલો તમે. બરાબર હેડ જે ક્યાં તું હે? અને બધું કોઈ આવશે બૈડા પાજ નાખવાના હે. એ કર્મનો સંગાથી લાલા તારું કોઈ નહીં. ઓ જીરે કર્મનો સંગાથી લાલા તારું કોઈ નહીં. મારું બેટું લાઈને ખાલું થઈ ગયું, દિવાળી આવે હે તો થોડુંક ચોખ્ખું કરી નાખો. ખાલું જબરું થઈ ગયું. આ કોણ ખજૂરો ની આને પડી રહે તો શું ખબર પડે મને. અને કઈ રીતે બિચારા છોકરા બોકરા રમતા હોય તો આ તારી પતંગ આવ્યો. શું પતંગ આવ્યો? તાણ આવો ના તમે ડુંગરા ચોપી રાખો હો. મારા પત્રીને ખગું થાવ દીધું તમે? તમને ખબર નહીં પડતી? ખબર ન પડતી ને ઉંમર થજો તમારે કઈટો થયા હે. ઓને તને તો ડોસી મળતી નહીં એટલે બીજાને પત્રીજાને કોઈ હકુ થવા દેતો નહીં. એટલે મેં શું આ કર્યું? નોરતા પહેલાની વાત છે. પેલા મહેમાન આવ્યા હતા હોવે તે તમારે ઘરના સારું હોય તો પછી જતા જ રહે ને એમને. જો વાગો મારે મહેમાન આયા નહીં. બરોબર. આ મૂર્ખા જેવું ચી વાત કરો તમે બુડો? તમે એટલે મારશો ની પેલા વાત વાપરો. હા તમારા ઘરે સોડી આલે ને તો કુવામાં નાખવી સારી પકડી. પણ તમને ચીજ ની ખબર કુવામાં નાખે? ખબર હે જમીન તો માં ઘણી હે. તારો ભત્રીજો ગોડો હોય શું ગોડો હે? તાણી એટલે આવા ના ડુંગર ચૂપવા ને ભત્રીજો જીની તેની સુડી ગુતી ગુતી કુવામાં નાખવાનું કરો છું. એટલે આ સુંદરજી આખા ગામમાં કોઈનો હગો થવા દેતો નહીં. યાર કાર મોટું ખબર હે હું વાના દેખે તમે મહેમાન આસ્તે કરીને આમ કટ મરાય તો મી પણ રાત તો જાગી રહે. પણ રાતે મહેમાન બોલે ખબર થાય ને? રાખી જ પડે ને વરતો તાણ. પણ આઈ નો વરાક્ષો ને તો તારું કદી નહીં સારું થાય. અમારું તો સારું થાય કે ના થાય પણ તમારું તો નહીં જ થવા દો શું નહીં થવા દે? તાણી
અને હજુ ઓછો માર્યો આપણે શું શું મારે આજે થોડોક મારવો હોય ને એક તો પાલાલ પાખરી ફેરી છે હવે કોણ આ પાછા પોકી એકતા નતા એકલા આવવાને લઈને તોડ્યા તમે આ તો મારો મોરવી હતો હંગે તેટલા લાવો પડે આ નો મોરવી બે આ તો બે મારવી છે ને પેલા મહેમાનને ફોન કર્યો તો પછી ખબર પડી આ તો ના ખબર પડી તો શું કરું અમને જે ખબર હે હવે આખી જિંદગી હગું નહીં થાય અમનો ભત્રીજો હવે ગમે એમ લચ્છા ગહે ભલે લચ્છા એટલે સોમભાઈ હા. આ જો પોગો મારે મેં દેખે તમે દેખે મેં રાતે મેં તેડા હતા તમને ખબર હે અરે પોગો મારી ગયો અરે લાલ પાખરી વાળો રહ્યો ને આખા વાહમાં કોઈ હગા થવા દેતો નહીં બોલ અરે પા મોન નંબર જાગી રહ્યો રાતનો તો રાતનું તો જાગવું જ પડે ને. રાતના જાગે ઈ રાજા કેવાય બત્તી કરી જોયું મુકા પોગો મારનાર હેત ને લાલઈ હા કોણ પટ્ટો તારા- તમે તો જોયું કરે. ના તો પછી મેં મને ફોન કર્યો રાતે આ તો ખરો કે જો તો ચોપન જોતી ના ના ચોપન તો દરવાજો વાકેલો હતો તો ખબર છે રાખ્યું એમ કહું અને હવે પછી ઓર રાખજો તને તમારે તો કોઈ બી સોડી વાળો નહીં આવે અને તમે ધ્યાન રાખો મને એકદમ ફડાકા વગાડવા આવો છો તમે હવે એકદમ તમારા ઘરે માર્યો ને. સોડી તો કોઈ નહીં આવે ચુંડાજી હા આપણે વાળા તો બોલાયો નતો અને કિનારો પગો મારી ખબર ના પડે રાતનો બોલાવે શીખર રાતે ચેડ તો એ જાગી તો મહેમાન પીર જાતે મી વરદ રાશી હતી મુકો વરસે આવે એટલે વાત મને શું લાગે ખબર કાળી 14 લાગે હારી કે કાળી 14 નું લાગે હારી અમે જીવ મોય બરાબર હતો થોડો ફડાકા વગાડજો પસારો પસારો આવા સુતરશે હવે કોઈને પોપડ નહીં આવે, હવે સુતરશે બાબા બાબા મારતો નહીં ઓય. અને મારા પતિના દિવાળી પર પહેલા દેતા હજી ખબર નહીં જે બીજા મહેમાન અમે તેડાવશો છોકરા ડેલો વાત હવે તો અમને પડ્યું કાધું નહીં તણે ચો કાગર ના વાગ તોડી રહ્યા હવે તો અમને સોળ તો શું ડેલો જ મારા છોકરા જોડે વખાયો બેડો બાકેલો ને એ ડેલો ડેલો તો આખલો હતો છે દહો તમે રહ્યો રહ્યો હવે આ મોહણીની ઉંમરમાં જવાનું છે સર ઉતર પોતા ઉતર રે આ તો ફરે કિલો છે જો રહ્યો પેલો મોરવી 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 તું આય તું બે તોડી ગયો મને એટલે શું ભાઈ ના મળે તમને એ સોમભાઈ તો મળશે પણ તું ઉતર એ સોમલો તો મળશે જ તું ઉતર અરે મારા બેડા ખલ્લા કરી નાખશે કેમ ઉતર. પસ્તાણો મો મને જોડવા દે. ક્યાં ગઈ તું તું તોડી રહ્યો હો Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm મારા બેટા ના કદી હવે હગા કરવા આવો તમે તમારા હગા હું થવા દો હવે લ્યો, હવે તમારા હગા થઈ રહ્યા આ મને લાગે દેવ થોડુંક રહી ગયો છોકરાને હમણાં વાત કરે છોકરાની નાખી છે પેલા રવિવારે ચો માર્યો ખબર હે આપણે એને મારવા ગયા એને આપણને માર્યા એટલે આપણને આપણે તો આપણે સાચા હતા એટલે ને મારવા ગયા હતા હવે આજ પછી મને કોઈ હગો બગો કરાવવાનું કહેતા નહીં તો પત્રે કે હવે લાવી દેજો ગોડી પત્રે તો હું બીજી રીતે લાવી દઈશ પણ શું ખબર હે હા પણ હું તો શું ખબર મને તો વાહ પડે ને પેલો લાલ માથાનો મને વાહ પડે તો હું તો જોબ ઉપર ચડી ગયો પૂરો હું તો પોરમોર દોડ આવ્યો હોય હા એટલે જ ને મને તો જેટલો ધોકો ચોડે ખબર હોય ત્યાં પાછા છે મારો તો. અને આપણે એમાં તો ક્યારે ઉપર તો ક્યારે પર દુખાય હવે અને તો- પાછું શું ખબર હા પાછું આપણે પ્યાલે ને માર્યો ને હા કાય જબર થયું રે ઓય બાર વધારે આવી ગયું ને અમે આપણે બે કરતે બોલો આપણે ઓછો મારી રહ્યા આપણે વધારે મારી મને તો મેળો ધોકો હોય મારા પગ પાછા છે જો એટલે હું તો એક તો એટલે જોબ ઉપર જતા જતા હું તો શું લઈ ગયું છું એવું હોય તા નહીં હેડો હેડો હવે વાત હવે કર્યા હગો બગો મને હવે કોઈ બોલાતા નહીં બરાબર અમુક કોઈનો મારવી નહીં થવું અમુક જો મારા ઘરે તમે એવું લાવી છે જાઓ બાપુ? ગાડી એ તો મારે તે હું કરી નાખીશ મારી સેટિંગ કરો ને તો બીજા મહેમાનો બોલાવીશ